હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર તમારો મેથ્સ સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ સરસ મજાના એજ્યુકેશન પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન. તો આજથી આપણે ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટીમાં સ્ટાર્ટ કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 12 ત્રિમાનીય. તો અત્યાર સુધીના હમણાં જે ચેપ્ટર ચાલતા હતા, રેખાઓ ચેપ્ટર, શંકુઓ ચેપ્ટર, એ બધા ચેપ્ટર બી ચેપ્ટર હતા, પરંતુ એમાં જે ભૂમિતિ હતી ને એ દ્વિપરિમાણ વાળી ભૂમિતિ હતી. કેટલા પરિમાણ વાળી? દ્વિપરિમાણ. તમે એકચ્યુઅલી 9મા ધોરણથી જે ભૂમિતિનો અભ્યાસ કરો છો તે દ્વિપરિમાણ વાળી ભૂમિતિ છે. એટલે કે દ્વિપરિમાણ વાળી ભૂમિતિમાં એક્સ અક્ષ ને વાય અક્ષનો જ યુઝ કરો છો. એટલે કે તમે સમતલમાં રમી રહ્યા હતા. ક્યાં રમી રહ્યા હતા? સમતલમાં. પરંતુ એકચ્યુઅલી બાળકો તમે રિયલ લાઈફમાં જોશો, ટોટલી જે કંઈ પણ ઘટનાઓ થાય છે, ટોટલી A to Z, બરાબર, તે મોટા ભાગની ઘટના 3D માં થતી હોય, બરાબર, ત્રિપરિમાણમાં થતી હોય. બરાબર, તમે ક્રિકેટ રમો છો, બરાબર, જે દડો નાખવામાં આવે તે સીધો નાખવામાં આવે, પરંતુ સ્પિન કરવામાં આવે તો દડો સ્પિન થાય ને પછી એમ હીધો પીચ પડીને પછી હીધો નહીં જાય, જરાક ત્રાસો થાય, એટલે ત્યાંથી ત્રિપરિમાણની શરૂઆત થઈ જાય. પછી દડો નાખ્યો પછી પેલા ક્રિકેટ રમવાના જે બેટ્સમેન છે તેને દડો માર્યો તો એમ મારશે, એમ મારશે, એમ મારશે, એમ સીધો જ મારે દર વખતે એવું જરૂરી છે? અરે એક વખતે હો સીધો નહીં જાય, એમ સીધો જ, એમ બોલ એમ ના આવ્યો ને જેમ આવ્યો તેમ જ જવો જોઈએ, સીધો જ, સીધો જ જવો જોઈએ. તો આવી રીતના ક્રિકેટ રમતા હોય તો બધા એક લાઈનમાં ઊભા રહી જાય. ચાલ તું અહીંયા ઉભો રહે, થોડીક પછાડી તું ઉભો રહે, થોડીક પછાડી તું ઉભો રહે, જેવો કેચ આવેલા જવા દે છે. સમજી ગયા ને? તમે માની લો કે તમે ડાન્સ કરો છો, કરતા હશો ને કોઈક તો ડાન્સ, ગરબા રમો છો તો ગરબા કેવો એમ ચકરડીમાં રમતા હોય, તો એમાં બી 3 ડાયમેન્શનનો જ યુઝ થાય છે. ઘણી બધી એક્ટિવિટી, ઓલમોસ્ટ બધી જ એક્ટિવિટી, ઘણી બધી બધી જ એક્ટિવિટીમાં 3 ડાયમેન્શનનો જ યુઝ. સાચી વાત કે નહીં? એટલે તો મતલબમાં 2 ડાયમેન્શનથી તમે શીખવાની શરૂઆત કરી, કેમ કે તમારો બેઝ પાયો પાકો થઈ જાય. એટલે 2 ડાયમેન્શનમાં તમારું મગજ દોડતું હોય તો પછી 3 ડાયમેન્શનમાં સમજ પડે ને. બાકી તમે એમ કહેશો કે સર 2 ડાયમેન્શન ભણાવ્યું જ કેમ? એક્ટિવિટી 3 ડાયમેન્શનમાં થતી હોય તો કે 3 ડાયમેન્શનમાં બાળકો તમારો ઇમેજિનેશન પાવર પ્રોપર હોવો જોઈએ. શું પ્રોપર હોવું જોઈએ? ઇમેજિનેશન પાવર. અહીંયા આકૃતિમાં દોરાય નહીં. 3 ડાયમેન્શન એટલે માની લો કે ધાર્મિકની આકૃતિ અહીંયા દોરવા કે એ 2 ડાયમેન્શનમાં જ દોરાશે આકૃતિ, બરાબર. ધાર્મિકના પછાડીના માથાના વાળ બધું અહીંયા નહીં દર્શાવી શકાય. સમજી ગયા વાતમાં? એટલે કે બાળકો 3 ડાયમેન્શનમાં તમારી પાસે ઇમેજિનેશન પાવર હોવો જોઈએ ને, જે હોય આ ઉંમરે તો હવે તમારામાં આવી ગયો છે. 2 ડાયમેન્શનમાં તમને પ્રોપર સમજ પડતી થઈ જાય તો પછી તમને 3 ડાયમેન્શનમાં પ્રોપર હજી સારી રીતે સમજ પડે. બાકી ડાયરેક્ટ જ તમે ચોથા માળ પર કૂદકો મારી દીધો નીચેથી, ગ્રાઉન્ડ ફ્લોર પરથી, પહેલો માળ ચડવો પડે પછી બીજો માળ, એવી રીતના હોય ને, એક પગથિયું, એવી રીતના એક પગથિયું 3 ડાયમેન્શન પહોંચવા માટેનું. તો ચાલો બાળકો પહેલા થોડીક આપણે પ્રસ્તાવના જોઈએ કે આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં કેવા શું માંગે છે. તો અહીંયા ફોટો શાનો છે? કોઈ કયા દાદાજીનો ફોટો? લિયોનહાર્ડ ઓઇલર. ઓઇલર નામના શાસ્ત્રીનો ફોટો છે. બાળકો આ ઓઇલર છે ને, તેમને સંકર સંખ્યાને રિલેટેડ એક ખૂબ જ સુંદર સમીકરણ બી આપેલું. તમે ગૂગલમાં સર્ચ કરજો કે ધ મોસ્ટ બ્યુટીફુલ ઇક્વેશન ઓફ મેથેમેટિક્સ. તમને ખૂબ જ એક સુંદર સમીકરણ જોવા મળશે. એમ પેલી પીડી એકવાર બતાવેલી ને, લખેલું હતું, એટલે હવે તમારે યાદ કરવા. યાદ જ હોય. હા, ચાલો તમે, તમારા માટે એક સબ્જેક્ટ છે. મેં તમને કીધું તો ખરું, ગૂગલને પૂછજો ધ મોસ્ટ બ્યુટીફુલ ઇન મેથેમેટિક્સ. તો મારું કે ઓઇલરનું તમને ત્યાં નામ જોવા મળશે. જેમને શોધેલું હતું ને આ જ વ્યક્તિ ઓઇલરે. બાળકો ચાલો તમને યાદ હશે કે સમતલમાં, શામાં? સમતલમાં. ઓકે, સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણને સમતલમાં બે પરસ્પર લંબ રેખાઓની જરૂર. ધારો કે આ સમતલ છે, તેમાં અહીંયા માની લો કે અહીંયા આપણી પાસે તો ભાઈ લેફ્ટ સાઈડ થી આટલા ડિસ્ટન્સ પર અને નીચેથી આટલી હાઈટ પર, એમ આવું જ કંઈક કહેશો. બાળકો આ લેફ્ટ સાઈડ વાળી જે આ જે ધાર છે ને, આપણા સમતલની આ ધારથી આટલું ડિસ્ટન્સ અને નીચેથી આટલી ઊંચાઈ પર, તે એક પ્રકારનો યામ દર્શાવે છે. ડાબી સાઈડ થી આટલું માપ રાખો, આટલું માપ, બે સંખ્યાઓ જોવા મળે છે. એ બે સંખ્યા શું દર્શાવે છે?
તો બાળકો બે પરસ્પર લંબ રેખાની જરૂર પડે સમતલમાં બિંદુને દર્શાવવા માટે. આ રેખાને આપણે યામાક્ષો કહેતા અને એ યામાક્ષોમાં આપણે કઈ કઈ અક્ષ આવતી હતી? એક્સ અક્ષ ને વાય અક્ષ. રીતે શું કહેવાય? યામાક્ષ કહેવાય. અને આ જે બે સંખ્યાઓ હોય છે કે બિંદુ ડાબી સાઈડ થી કેટલા ડિસ્ટન્સ પર છે, નીચેથી કેટલી હાઈટ પર છે, તમને બે સંખ્યા મળશે ને, મળશે એ સંખ્યા. બરોબર, આ બે સંખ્યાને કહેવાય અક્ષોને સાપેક્ષ યામ. શું કહેવાય તે બિંદુના? યામ કહેવાય. એટલે કે તમે સમતલમાં જ કોઈ પણ બિંદુને દર્શાવો એને તમે દ્વિપરિમાણ એટલે કે દ્વિપરિમાણિક યામ પદ્ધતિ દ્વારા દર્શાવો, એક્સયામ ને વાયયામ દ્વારા. વાસ્તવિક જીવનમાં આપણને કેવળ સમતલમાં રહેલા બિંદુ સાથે જ વ્યવહાર કરવાનો હોય છે એમ નથી ભાઈ. તમે વાસ્તવમાં સમતલમાં રહેલા બિંદુ સાથે કામ કરો છો. રસ્તે જતા હોય તો રસ્તો સીધો જ હોય, ટર્ન આવતા જ હોય છે. એવું જ છે. સમતલમાં ટોટલી કામ નથી. ચાલો, તો વાસ્તવિક જીવનમાં ખાલી આપણે સમતલમાં રહેલા બિંદુ સાથે જ કામ કરવાનું હોય એવું જ નથી. ઉદાહરણ તરીકે અવકાશમાં ઉછાળેલા દરાનું વિવિધ સમય બિંદુએ સ્થાન અથવા એક સ્થળેથી બીજા સ્થળે ઉડતા વિમાનનું દરમિયાન જુદા જુદા સમય બિંદુએ સ્થાન. વિમાન તો તમે હવામાં ઉડતું જોયું, વિમાનમાં કદાચ બેઠા નહીં હશો. બરાબર, વિમાનમાં આપણે બેઠેલા હોય તો વિમાન ટર્ન લે તો થાય, આવું બધું મેં ફીલ કર્યું. બહુ મજા આવી ગયેલી મને તો. એમ તો કઈ જો મેઇન વસ્તુ એક જ હોય કે જ્યારે તે ટેક ઓફ કરે ત્યારે ને લેન્ડ કરે ને ત્યારે બહુ હેવી ફિલિંગ. ત્યારે તો પેલું શું કહેવાય, પેન્ડ્યુલમ બી સાઈડ પર મુકાઈ જાય. બરાબર, તો એવું જ કંઈક હોય છે. પરંતુ વિમાન જ્યારે હવામાં હોય ને ત્યારે તમે કંઈક પેલું ચા મૂકેલી હોય ને ડેસ્ક પર, એ બી નહીં હલે. વિમાનની 1000-1200 જે સ્પીડ હોય ને તો બી વિમાન સ્થિર જ હોય. કે આ એક કોન્સેપ્ટ કે ગતિમાં રહેલી વસ્તુ એક સરખી ગતિ જાળવી રાખે એને કઈ ફરક નહીં પડે, સ્થિર જેવા બરાબર જ. હવામાં તો ક્યાં કઈ બ્રેક મારવી પડે વિમાને, કે પક્ષી આવ્યું ચાલ બ્રેક માર, બધું ત્યાં કઈ નરવાનું, ત્યાં કઈ અવરોધ નહીં નરે. તો બાળકો પક્ષી લગભગ મારા હિસાબે નહીં આવે, કે વાદળની બી ઉપર ઉડે, વાદળની ઉપર પેલા કયો પક્ષી ઉડે, રૂડ ને એવા બધા. હવે એવા તો મેં તો બારીમાંથી જોયું, ખાઈલું નહીં. તો બાળકો મતલબમાં તો બાળકો પણ છે ને ત્યાં કેવું હોય કે ત્યાં બી ટર્ન લેતા હોય. હવે જો માની લો કે અહીંયાથી દિલ્હી જવું છે તો ડાયરેક્ટ સીધો રસ્તો દિલ્હીનો નહીં હોય, એમાં બી ટર્ન અમુક લેવા પડતા. અમુક જગ્યાએથી વિમાનને ઉડવાની પરમિશન, ત્યાંથી વિમાનને નહીં લેવાય તો ટર્ન તો લેવા જ પડે. તાજમહેલ છે તો એની ઉપરથી વિમાનને ઉડવાની પરમિશન નહીં હોય, એવી ઘણી કેટલીક જગ્યાઓ હોય છે. એકચ્યુઅલી અત્યારે મને નથી ખબર. હા બેટા, એ હોકા યંત્ર ને બધું હોય, લોકેશન સર્વિસ, આ બધું આખી. એના માટે તમારે એ જે પાયલોટ મીન્સ કે આ જે એરોપ્લેનનું સાયન્સ છે તેનો બી એક આખો સબ્જેક્ટ આવે. યસ, ને તમે અમુક યુટ્યુબ પરથી બેઝિક શીખી શકો. હવે એવા વિડીયો અત્યારે હું નથી જોતો કેમ કે ટાઈમ એટલો બધો બી નહીં હોય. પણ હા, તમને ઇન્ટરેસ્ટ આવે તો તમે જ્યારે ટાઈમ મળે તો સર્ચ કેમ અમુક જગ્યાએથી વિમાન નહીં ઉડે, તાજમહેલ પર તમને ઘણા સારા તમે ટ્રસ્ટ કરી. ક્લિયર? તો ટર્ન લેવો પડે તો ટર્ન લઈને તો વિમાન એમ થાય ત્યારે ફીલ આવે અમને, ટર્ન લઈ તો આવું બધું થતું હોય. એટલે કે 3 ડાયમેન્શનની જરૂર પડે, મતલબમાં ટર્ન લેવા માટે ત્રીજો ડાયમેન્શન જોઈએ. એવી રીતના બાળકો હવામાં ઉછાળેલો દરા પર બી હવાની અસર થતી, હવાની અસર એમ થઈ. આ જ રીતે રૂમની છતથી લટકી રહેલા વીજળીનો ગોળો, આ રૂમ પર એક વીજળીનો ગોળો લટકાવી દેવો, પંખો એ જ વીજળીનો ગોળો લટકાવેલો છે. બાળકો તમે જ મને કહો કે આ જે ગોળો છે તે ક્યાં છે, એમ નહીં કહેતા કે ત્યાં છે. તમે કહેશો કે સર આ દિવાલથી આટલા ડિસ્ટન્સ પર છે, કે 2 મીટરના ડિસ્ટન્સ પર છે, પછી આ તમારી સામે પછાડીની દિવાલથી 1 મીટરના ડિસ્ટન્સ પર છે, અને નીચેથી જમીનથી તો 3 મીટરના ડિસ્ટન્સ. તમે અહીંયા 3 માપનો ઉપયોગ, આ સાઈડથી આટલું, આ સાઈડથી આટલું ને નીચેથી આટલું, હે ને 3 માપનો યુઝ કરી. કાંટો ત્યાંથી લે, કાંટો અહીંયાથી લે, એ કોઈ એક બાજુથી જ લેવાનું હોય ને.
હા વળી અહીંયાથી થઈ ગયું, ભાઈ ત્યાંથી પછાડીથી હતું તો ડિસ્ટન્સ લેવા કે આ દિવાલ, પાછળની દિવાલ ને નીચેની, હા ઠીક. ચાલો પછી બાળકો રૂમની છત સાથે લાગેલા પંખાનું મધ્ય બિંદુ નક્કી કરવું હોય. પંખાનું મધ્ય બિંદુ, બાળકો આ બે પંખાનું મધ્ય બિંદુ અહીંયા વચ્ચે છે, પણ વચ્ચે મીન્સ કે વચ્ચે એમ તો થોડું બોલાય, અહીંયાથી આટલા ડિસ્ટન્સ. અહીંયા ત્રિપરિમાણનો કોન્સેપ્ટનો યુઝ કરવો જ પડે. ક્યુબ ઓફ યુનિટ તમને JEE માં ભણવામાં આવશે બે. આ ભાગ્યા તું કેમ ટોપિક બહુ બદલી કરે છે વચ્ચે. ચાલો આપણે આપણા ટોપિકમાં ચાલો. તો ભાઈ છેલ્લે 5 મિનિટ છેલ્લા ક્યુબ રૂટ એટલે ઘનમૂળ, યુનિટ એટલે એકનું ઘનમૂળ આવશે. એકનું ઘનમૂળ ચેપ્ટરમાં 1 ના 3 ઘનમૂળ. તમે ઘનમૂળ શોધો ને, એકનું ઘનમૂળ 3 ઘનમૂળ આવે ને, વર્ગમૂળ દાખલા કરતા ને 2 વર્ગમૂળ. ચાલો એ બધું છોડ. તો બાળકો જુઓ, પંખાનું મધ્ય બિંદુ નક્કી કરવું હોય તો આપણને માત્ર જે બિંદુ નક્કી કરવું છે તેના બે લંબ દિવાલોથી લંબ અંતર જ નહીં કે ભાઈ આ દિવાલ ને આ દિવાલથી આટલા અંતરે છે, રીત બી લેવી પડે. એટલે કે તે બિંદુની રૂમના તળિયેથી ઊંચાઈની પણ જરૂર. એટલે કે પરસ્પર 3 લંબ સમતલોથી બિંદુના લંબ અંતરો, એટલે કે રૂમનું ભોય તળિયું અને રૂમની બે પાસેની દિવાલોથી લંબ અંતરો, એવી 3 સંખ્યાઓની આપણને જરૂર પડશે. પંખો કયો બિંદુ છે તે નક્કી કરવું હોય તો તમારે 3 પરસ્પર લંબ સમતલ જોઈશે. 3 પરસ્પર લંબ સમતલ, 3 પરસ્પર લંબ સમજ પડે છે. આ દિવાલ જોવો, આ દિવાલ, પાછળની દિવાલ જોવો, બંને દિવાલ એકબીજાને લંબ છે. હા, અહીંયા વચ્ચે 90 નો ખૂણો, એ બધું નહીં જોવાનું, બરાબર. પછી આ નીચે ભોય તળિયું જો, ભોય તળિયું, તો ભોય તળિયું આ દિવાલને લંબ છે. હા, પાછળની દિવાલને ભોય તળિયું લંબ છે. એમ નહીં કહેતા કે સર વચ્ચે સ્ટેજ આવે એટલે દેખાતું નથી. સમજી ગયા ને? એટલે 3 પરસ્પર લંબ હોય તો એ 3 થી અંતર, આ દિવાલથી પેલા બિંદુનું અંતર, પાછળની દિવાલથી અંતર, તેથી અંતર, એટલા 3 પરસ્પર લંબ સમતલથી તમે બિંદુનું માપ નક્કી, બિંદુનું સ્થાન નક્કી કરી. ચાલો બાળકો, તો આ 3 સંખ્યાઓ 3 અંતર દર્શાવે, તેમને માત્ર 2 જ નહીં 3 યામ સમતલોને સાપેક્ષ બિંદુના યામ કહે છે. 3 યામ સમતલ. કેટલા યામ સમતલ? 3 યામ સમતલ. એટલે કે બાળકો હવે જ્યારે ત્રિપરિમાણની વાત આવે ત્યારે હવે યામાક્ષની યામ સમતલ, યામાક્ષ એટલે x અક્ષ y અક્ષ, યામ સમતલ એટલે 3 સમતલ. એ 3 સમતલને હું કહેવાય, કયા નામથી, એ બધું ધીમે ધીમે. ચાલો બાળકો, તો ત્રિપરિમાણીય ભૂમિતિના પાયાના સિદ્ધાંતનો અભ્યાસ કરીશું. બાળકો અહીંયા આપણે જે ભણીશું ફિઝિક્સ બનવાના છે આ ચેપ્ટર. આ ચેપ્ટરનો બહુ એડવાન્સમાં ઉપયોગ થશે 12માં. 12માં આ ચેપ્ટર પાછું આવશે. ચાલો બાળકો, તો જુઓ તમને અહીંયા આકૃતિમાં શું દેખાય છે. બાળકો જુઓ, અક્ષની વાત આવે તો x અક્ષ y અક્ષ, પણ હવે અહીંયા આપણે ત્રિપરિમાણ માટે ત્રીજી અક્ષ લેવી પડશે. અને ત્રીજી અક્ષ છે નોર્મલી જો x અક્ષ એટલે તમે આડી લીટી દોરો છો, y અક્ષ એટલે ઊભી લીટી દોરો છો. પણ અહીંયા જ્યારે ત્રિપરિમાણની વાત આવે ને તો તમે x અક્ષ એટલે આડી લીટી અને y અક્ષ એટલે ઊભી લીટી એવું નહીં દોરો. એકચ્યુઅલી તમે છે ને ત્રિપરિમાણની વાત આવે ને તો જે આડી લીટી ઊભી લીટી દોરો છો ને તે તમારી નોટમાં દોરો છો. તો અહીંયા બોર્ડ પર બનાવું છું, પરંતુ તમારી નોટ તો એમ આડી હોય ને. જ્યારે નોટને ખોળામાં લઈને બેસો છો, બરાબર ને, નોટ તો નોટ એમ હોય ને, x અક્ષ અને y અક્ષ એમ હોય છે. તમારી નોટમાં x અક્ષ y અક્ષ દોરશો ને તો આપણે એમ ઊભું બોલીએ, y અક્ષ ઊભી દોરવાની, x અક્ષ સારી, પણ એકચ્યુઅલી તમારી નોટ જે રીતે મૂકેલી છે ને તો નોટ વાળું સમતલમાં x અક્ષ y અક્ષ, એટલે કે z અક્ષ તમારે એમ દોરવી જોઈએ. x અક્ષ તમારી તરફ આવશે. તો હું x અક્ષ દોરું તો તમારી તરફ આવશે, ને તમે દોરશો તો મારી તરફ. પછી y અક્ષ, તો y અક્ષ આ તરફ, z અક્ષ પર તરફ. હા, તમારા મેં એમ કરું તો તમારા માટે એમ છે, થઈ ગયા ને. અને z અક્ષ તો એમ જ છે બે માટે. z અક્ષ ઊભી દેખાય, z અક્ષ એ x અક્ષ તમારી તરફ, આ લીટી છે ને એકચ્યુઅલી એમ નથી, એમ છે.
તમારે એને 3 ડાયમેન્શનમાં કલ્પના કરવાની છે. તમારે આ એક્સ અક્ષ કેવી રીતના જોવાની, તમારી તરફ આવે એવી દ્રષ્ટિથી જુઓ, એવી દ્રષ્ટિ કેળવો. 3D ચશ્મા પહેરેલા છે એવું વિચારો કે 3D પિક્ચર જોતા છે, એક્સ અક્ષ આવી મારામાંથી નીકળી ગઈ, કાનું પડી ગયું મારા પેટમાં, દિલ ચિરાઈ ગયું. હા, પેટમાં માની લે કે તમે જરાક વધારે કૂદકો મારી દીધેલો જ્યારે આવેલી ત્યારે, એટલે પેટમાં કાનું પડી ગયું. બરાબર, સમજી ગયા? ભાઈ ધાર્મિક એક્શન મેં તો એમ કરી દીધું, બચી ગયો. ચાલો, સમજ પડે છે મારી વાતમાં? ઓકે, ક્લિયર? તો બાળકો એક્સ અક્ષ જે છે એટલે આ વાય અક્ષ છે, ઝેડ અક્ષ છે. એક્સ અક્ષ ને તમારે આ રીતે દોરો. એકચ્યુઅલી જો એક્સ અક્ષ ને એમ આ રીતે સમજવાની, પણ દોરા હે કે હવામાં દોરું એક્સ અક્ષ દોરાય એટલે આ રીતના દોરવી પડે, પણ તમારે આને જોતી વખતે એવી રીતના જ જોવું પડે કે એક્સ અક્ષ તમારી સામે આવે છે. જ્યારે પણ થ્રી ડાયમેન્શનમાં તમે જ્યારે પણ કોઈ પણ દાખલો, કોઈ પણ વસ્તુનો અભ્યાસ, તમારે આવી જ નજર કેળવવી પડશે, કલ્પના, આવું ઇમેજ, તો તમને પ્રોપર સમજ એક થિયરી દરેક દાખલામાં. ક્લિયર છે? થાય કેમ નહીં થાય? સપના જોતા આવડે છે તમને? રસ્તો હું તમે કોઈ પણ વસ્તુની, તમને ભગવાને તમને બહુ ખતરનાક શક્તિ આપેલી છે કોઈ પણ વસ્તુને વિચારવાની. તો એ વિચાર બી બધા 3D માં જ આવતા હોય, તમે એનું ચિત્ર બનાવતા હોય છે, તમારા વિચારોનું ઓટોમેટિક ચિત્ર બની જતું. બરાબર, તો એ થતું હોય તો બસ તમારે કલ્પના, આ વસ્તુ આવી દે થાય ને આરામથી થાય. બરાબર છે યશસ્વી? ચાલો તો આગળ વધીએ. બાળકો અહીંયા પણ 3 ને 3 અક્ષ એકબીજાને છેદશે. એક્સ અક્ષ છેદ બિંદુ, ઉગમ બિંદુ, એ છેદ બિંદુ આપણે ઉગમ બિંદુ, બિંદુ ઓ આગળ છેદતા એકબીજાને પરસ્પર લંબ હોય એવા 3 સમતલ. એકચ્યુઅલી બાળકો અહીંયા એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ એવું નથી લેવા કહેતા લોકો, 3 સમતલ લેવા. એ 3 સમતલ લેવો પરસ્પર લંબ એકબીજાને છે. બરાબર, તમે ઘરે પણ આવા બનાવી શકો. 3 પૂઠા લેવાના, પહેલું પૂઠું એમ આરું રાખવાનું, આજે પૂઠું હોય ને તમારું પૂઠું, અહીંયાથી એક ચીરો પાડી દેવાનો, અડધો છે આખો નહીં, હોવું જોઈએ, પાનું નહીં. ચીરો પાડો, પછી બીજા પૂઠામાં બી એક ચીરો પાડી દેવાનો, એ પહેલા ચીરામાં બીજો ચીરો નાખવાનો, લંબ આવી જશે. હવે ત્રીજું સમતલ એમ કે રીતના નાખો, તો એક એમ આવી ગયું, આ આરું, આ ઊભું એમ આવી જશે. ત્રીજું એમ નાખવાનું છે. એના માટે તમારે છે ને આ નોટના બે ભાગ પાડવા પડે, એમની 4 ભાગ, પછી ગુંદરથી ચોંટાડવા પડે 4 4. આ તો ચોંટાડવા જ પડે, નહીં મેળ પડે. આવું તમે ટ્રાય કરજો ઘરે બનાવવાની ટાઈમ હોય. ચાલે આવું પ્રોજેક્ટમાં કે જો સીડી તમને આમાં કેટલું થઈને પડે નમૂનો. બરાબર, સમજ પડી? કલ્પના મેં જે બોલું છું તે તો ઇમેજિનેશન થાય છે ને મમ્મી? તો બાળકો 3 સમતલ પરસ્પર છેદે છે, અને 3 એ 3 છેદશે ને તો અહીંયા વચ્ચે એક બિંદુ ઉગમ બિંદુ આવશે. ઉગમ બિંદુ છેદે તે બિંદુ છે આપણા માટે. તો બાળકો 3 સમતલ છેદે ને, 2 સમતલ છેદે, 2 સમતલ છેદે. જુઓ તમને 2 સમતલ દેખાય છે? ક્યાં છે 2? એક આ સમતલ ને એક આ સમતલ, આ બંને છેદે છે, દેખાય છે? આ છેદે છે, આ વચ્ચેની લીટી. તો 2 સમતલ છેદવાથી એક રેખા, 2 સમતલ છેદવાથી એક રેખા. અહીંયા કેટલા સમતલ એકબીજાને છેદે છે? 3. 3. પહેલું ને બીજું સમતલ છેદવાથી એક રેખા મળશે, બીજા ને ત્રીજાના છેદવાથી બીજી રેખા મળશે, અને પહેલાના ને ત્રીજાને છેદવાથી ત્રીજી રેખા. આ 3 રેખા આપણા માટે 3 અક્ષનું કામ કરે છે. ચલો બાળકો, તો એને કહેવાય એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. અને અહીંયા જે સમતલ છે તે છે એક્સ ડેશ ઓ એક્સ. બરાબર, અનુરૂપ 3 સમતલો અનુરૂપ રેખાઓ. બાળકો 3 સમતલના છેદવાથી પહેલી એક રેખા જે મળશે એનું નામ છે એક્સ ડેશ ઓ એક્સ. બીજી રેખાનું નામ છે વાય ડેશ ઓ વાય, ને ત્રીજી રેખાનું નામ ઝેડ ડેશ. અને આ 3 રેખાને કહેવાય એક્સ અક્ષ, વાય અક્ષ. આ રેખાઓ લંબાક્ષ યામ પદ્ધતિનું નિર્માણ કરે છે. કેવી યામ પદ્ધતિ? લંબાક્ષ. લંબાક્ષ એટલે 3 એ 3 એકબીજાને લંબ અક્ષ કહેવાય. અક્ષ 3 એ 3 અક્ષ લંબ.
લંબાક્ષ, બરાબર, લંબાક્ષ. સમતલો XO Y, બાળકો દેખાય છે XO Y સમતલ, X અક્ષ અને Y અક્ષ થી બનતું સમતલ XO Y. અહીંયા XO Y નો મતલબ આરું, આરું આ XO Y એટલે આરું, X અક્ષ ને Y અક્ષ, આ સમતલ. એના પછી વયો Z, Y અક્ષ ક્યાં છે બેટા? Y અક્ષ આ તરફ, Z અક્ષ ઉપર તરફ, આ સમતલ. જે સમતલમાં મેં અત્યારે ઉભો રહીને આ રીતે હાથ હલાવું છું તે સમતલ એ છે વયો Z. દેખાય છે વયો Z? વયો Z એટલે આટલું જ નહીં સમજવાનું, બધું જ આવી ગયું. એના પછી અને ZO X, Z અક્ષ પર, X અક્ષ તમારી તરફ, આ સમતલ. બાળકો આ ત્રણ સમતલને અનુક્રમે XO Y જે છે તેને કહેવાય XY, વયો Z ને YZ સમતલ, ZO X કહેવાય ને તેને કહેવાય યામ સમતલ. આ ત્રણે ત્રણ સમતલને યામ સમતલ તરીકે લખવામાં. તો બાળકો અવકાશ ત્રણ સમતલ થી રજૂ કરી શકાય. XY સમતલ નથી રજૂ સમતલ યામ સમતલ. સમતલને તમે X અક્ષ Y અક્ષ એટલે અવકાશને રજૂ કરવા ત્રણ, આ ત્રણ સમતલ આપણે યામ સમતલ. ક્લિયર બાળકો? XO Y સમતલને કાગળનું સમતલ, યસ તમારી નોટ, X અક્ષ અને Y અક્ષને તમારી નોટમાં દોરો છો 9મા ધોરણથી, હે ને? XO Y સમતલ છે તમારું કાગળ, તમારા નોટનું કાગળ XO Y સમતલ. અને હા, અને રેખા ZOZ, ZOZ એટલે ઊભી રેખા. તો આ જે રેખા છે તે સમતલ XO Y ને લંબ રેખા તરીકે છે. તમારા કાગળને લંબ રેખા તરીકે લેવો. તો કાગળના સમતલને સમક્ષિતિજ સમતલ લઈએ તો રેખા ZOZ શિરોલંબ થશે. તમારા કાગળને, તમારી નોટને આ રેખા, ઊભી રેખા કેવી થશે? શિરોલંબ. ક્લિયર છે બાળકો? તો બાળકો એટલે કે અહીંયા આ ત્રણ સમતલો એકબીજાને છેદે છે. તો આ ત્રણ સમતલોના છેદવાથી અવકાશ ભાગ પૈડા અવકાશના X આરું સમતલ, સમતલ એક M, M M M. તો ખ્યાલ આવશે? પહેલા આના લીધે એક ને વચ્ચેથી આપણે ચાલો M લઈ લઈએ. ઉપર નાના બે, નાના બે, 4. હજી તમે M લેશો તો ઉપર 4 નીચે 4. જેમ જેમ સમતલ લેશો તેમ તેમ દરેકના ટુકડા ડબલ ડબલ થાય. પહેલા અવકાશ આખું હતું, સમતલ આવીને 2 ટુકડા. પછી પેલું તમે M લેશો તો દરેક ટુકડાના બીજા 2 ટુકડા. પછી તમે પેલું કયું બાકી રહ્યું? M રહ્યું ને? તો હવે દરેક ટુકડા, 4 4 ટુકડાના હજી 2 2 ટુકડા એટલે 8. આ 8 ટુકડાને અસ્તાંશ કહેવાય, અસ્તાંશ. 8 8 ને કહેવાય બાળકો અસ્તાંશ. 1નો 8મો, આખા અવકાશનો 8મો અસ્તાંશ, અંશ અવકાશનો. તમને યાદ હોય તો આમાં X અક્ષ અને Y અક્ષ યામ સમતલના 4 ભાગ કરે. તેને તમે શું કહેતા? એ 4 ભાગને ચરણ અથવા પાદ, ચરણ કહેતા તમે. ચરણ, ચરણ 1, બીજું ચરણ, ત્રીજું ચરણ ને તો 1 2 3 4 એમ 1 2 3. એટલા અસ્તાંશમાં જુઓ, ત્યારે હું એમ છું તો મારી આ સાઈડ જે છે તે પહેલું છે, એટલે તમારી બી આ સાઈડ જોવા. હા હા, મારી ભૂલ. ઓકે, અહીંયા પહેલું ચરણ હોય. યસ યસ. તો 1 2 3 4 5 6 7 8. યસ યસ, બરાબર છે. 1 બાજુમાં 2, પછી એની પછાડી 3 ને 4, પછી પાંચમું તો 1 ની નીચે 5 6. આવી રીતના 8 આવે છે. મયંક આવે છે ને બેટા? ચાલો, તો બાળકો પહેલું અસ્તાંશ એટલે XO Y Z. યસ, X, X એટલે તમારી તરફ, Y Z એટલે આ.
એ છે પહેલું અસ્તાંશ. બીજું અસ્તાંશ એ તમારા માટે પછાડી હતું. તમારા માટે એક્સ અક્ષ એમ જો એટલે તમે એમ જતા રહ્યા એક્સ અક્ષ પર પછાડી એટલે એક્સ ડેશ ઝેડ. તમારી તમારી દિશામાં તમે શું કીધું પહેલું? હા આ તમારો હાથ છે તો તમારો હાથ દૂર જાય ત્યાં ધન ને તમારી તરફ હા એક મિનિટ એક્સ ડેશ ઓ વાય ઝેડ. હવે જો એક્સ અક્ષ એ એમ છે તમારા માટે એક્સ ડેશ એમ વાય ઓકે એટલે 1 2 3 4 જોજો એક પછાડી આવવાનું તમારી તરફ જમણા હાથ થી ચાલુ કરવાનું છે ને જમણા હાથને પેલા દૂર રાખો 1 2 3 4 5 6 7 8 ચાલો જમણો હાથ એ દૂર નહીં નહીં જમણા થી ચાલુ કરો એટલે જમણો લેવો તો જમણું એમ યાદ તમારી સ્કૂલમાં લોચો મરાઈ દીધો. જો અહીંયા એ જ સાચું પડે છે જો એક્સો વાય ઝેડ. હવે તમે જો એક કાં આવ્યું જમણા હાથ જમણી તરફ જાય એક્સ અક્ષ એમ જાય વાય એમ ને ઝેડ. હવે જો આમાં કીધું પડે ને જો એક્સ ડેશ ઓફ વાય ઝેડ માં એક્સ ડેશ તમારી પછાડી જો એક્સ એમ તો એક્સ ડેશ એમ એ વાય તો એમ જ સોરી વાય તો એમ જ ને ઝેડ એમ 1 2 એને કે જોઈને આવતા હોય તો ચાલો સમજ પડશે બધાને. પછી ચાલો ખાલી ચાવી જ જોઈએ. એના પછી બાળકો ત્રીજું બાળકો યશસ્વી 1 1 2 3 ચલો ત્રીજામાં એક્સ અક્ષ જે છે એક્સ અક્ષ પછાડી આવી એટલે એક્સ ડેશ વાય એમ આવી વાય ડેશ પણ ઝેડ એક્સ ડેશ વાય ડેશ ઝેડ. ચોથું એટલે અગાડી છે એમાં એક્સ અક્ષ તો એમ જ આવી પછી વાય એમ એટલે વાય ડેશ ને ઝેડ એક્સ વાય ડેશ ઝેડ. ઇમેજિનેશન પાવર બાળકો યસ ઇમેજિનેશન પાવર એટલે જમણા હાથથી જમણી તરફ 1 2 3 4 એટલે મેં એમ છું તો તમારે એમ 1 2 3 4 5 6 7 8 પાછું કર 5 સાતમાં ખોટું કરલું એને. હા હા બરાબર છે. 1 2 3 4 ની નીચે 5 6 7 8 1 ની નીચે 5 2 ની નીચે 6 3 ની નીચે 7 ને 4 ની નીચે હા ગોલ એમ કરો. ચાલો તો મને લાગે વાંધો નહીં બાળકો આપણી પાસે એક વિડીયો છે આનો જોવો છે વિડીયોમાં બી તમને મસ્ત સમજ પડી જશે. અવાજ કરું In three-dimensional space, the identity પહેલેથી કરો આમાં છે
બતાવતા છે બતાવ હે કે અસ્તાંશ બતાવું બરાબર ફરી એક કાં છે તમે એમ ઉભા રહેવો તમારે એમ સમજવું પડે એમ સામેથી જો મારી વાત સાંભળો હવે બધી જો તમે છે ને ઉગમ બિંદુ પર છો તો તમે પોતે ત્યારે તમારામાંથી જે એક્સેસ નીકળે ને તો ધન પણ તમે ઉગમ બિંદુની સામે છો ત્યારે તમારી નોટને જુઓ છો તો તમારી તરફ જે એક્સેસ મેં તમને મેં તને જે તમને જે સમજાવું છું ને તમને ઉગમ બિંદુ પર રાખું છું હું તમને મે બી તો હું ઉગમ બિંદુ પર હોઉં તો મારામાંથી જે એક્સેસ નીકળે છે ધન પણ તમે કેવી રીતના વિચારતા છો ખબર તમે અહીંયા છો ને ઉગમ બિંદુને તમે અહીંયા રાખો માઇનસ વાય અક્ષમાં કન્ફ્યુઝ આ છે પહેલું તો તમે ઉગમ બિંદુ પર હોય ને તો તમારો ડાબો હાથ વાય અક્ષ ઓકે એટલે કે તમે ઉગમ બિંદુ પર છો તો તમારી સામે એક્સ અક્ષ એમ પછી ડાબો ડાબો હાથ વાય અક્ષ તમારો હા એટલે હું એમ ઉભો એમ તો પછી મારો જમનો હાથ. મને ડાબો દેખાય એમ તમને સમજાવતી વખતે તમે જ્યારે વિચારો ત્યારે તમારે હાથને plus જ્યારે તમારી થિંકિંગ જો
તમારે તમારે છે ને અહીંયા તમારે તમારી રીતે સેટ કરવું પડે કે આ વાય અક્ષ આ ઝેડ અક્ષ એમ રાખો તો આ વાય અક્ષ આ ઝેડ અક્ષ. ચાલો સમજાવવામાં બી કન્ફ્યુઝ થઈ જવાય છે મારાથી. જો તમે છે ને જો તમે સમજો તમે એક્સ અક્ષ પછી તમારે વાય અક્ષ એક્સ અક્ષ ને ઝેડ અક્ષ જોજો આ ઉગમ બિંદુ છે. પણ તમે મોરું કેમ રાખેલું છે એમ કેમ તમે તમે એટલે કે એમ તમે મોરું એમ રાખ્યું ને તો હવે તમે તમે યાદ રાખજો કે તમે મોરું એમ રાખ્યું તો તમારો જમણો હાથ વાય. પણ માની લો કે તમે છે ને તમારી જાતને તમે એમ જુઓ છો તમે એક તમારી સામે એક અરીસો છે ને તમે તમારી જાતને એમ રાખો છો ડાબો હાથ. તમારે જ જાતે નક્કી કરવાનું કે ડાબો હાથ વાય કે જમણો તમારું ફેસ નક્કી કરે. તમે ફેસ કઈ રીતે રાખો છો. હવે તમે તમારો ફેસ એમ રાખશો તો તમારા માટે જમણો બરાબર. જ્યારે આ વસ્તુ વિચારું ને તો ત્યારે મેં મારું ફેસ એમ નથી રાખતો રાખું છું. આપણે નોર્મલી એમ જ વિચારીએ ને આપણું ફેસ એમ રાખીએ ડાબો હાથ વાય અક્ષ કહેવાય. નોર્મલી આપણે આવી રીતના જ વિચારીએ ને. તમે અહીંયા આવીને ઉભા રહી જાઓ ને આ પ્રમાણે ગોઠવો તો તમારો ડાબો હાથ જ વાય અક્ષ થાય. ડાબો તમે આવી રીતના ઉભા રહ્યો તો તમારી એક્સ અક્ષ તો એમ બહાર નીકળી ને તમારા તમે એમ ઉભેલા હોવા જોઈએ. તમારું મોઢું તમારું ઓકે જો ચાલો ફાઇનલ એકદમ ફાઇનલ તમારું મોઢામાંથી એક ધન એક્સ અક્ષ નીકળે હવે તમે જ વિચારો કે વાય અક્ષ ક્યાં આવશે. એક રીતે એવો ચાલે તમારે ડેશ યાદ રાખવાનો કા ડેશ લાગે એક્સ અક્ષ એક્સ ડેશ એટલે જો ધાર્મિક નું સાચી વાત છે. હવે તું બોલ. અહીંયા વસ્તુ શું છે ખબર તમે આકૃતિ પ્રમાણે જ ગોઠવવું એવું જરૂરી નથી. તમે ડાબા હાથને વાય લીધું ને તો બસ તો તમારે અહીંયા પ્લસ લેવાનું. તમે માની લો કે આને વાય લેવો ને તો તમારે ખાલી મગજમાં એટલું જ રાખવાનું કે હવે આ પ્લસ છે. ચિહ્નનું જ કામ છે. યસ નું જ કામ છે. આના પ્રમાણે જોઈએ ને તો 1 2 3 4 એમ. આના પ્રમાણે જોઈએ તો 1 એમ 1 2 3 4 એક્ઝેક્ટ ઉગમ બિંદુ પર ઉભા રહીએ તો 5 6 7 1 2 એમ હાથને પછાડી લેવો. આ બેસ્ટ રહે મારા હિસાબે. અહીંયાથી ડાબા હાથથી ચાલુ કરે. હવે ફાઇનલ રહે ને
તો જમણા હાથમાં કઈ સાઈડ લીધું? હા હા ચાલે ચાલે. હા હા તમે પ્લસ 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 ચિહ્ન સેટ કરી દીધા એટલે થઈ ગયું કામ. ઓ મોટી વસ્તુ થઈ ગઈ ક્યાં? બસ એમ તો હવે કઈ નથી, આ બધું જ બતાવતા છે કરવાનું. ચાલો કે બસ બાળકો હવે તમે મતલબમાં છે ને હવે તમે એક્સ અક્ષ ને જ લીધી આ બધા એક્સ માપ ધન એની રિવર્સ મારા માપ ઋણ ચાલે. વાયક્ષ ને તમે એમ લીધી તો આને ધન રાખો, વાયક્ષ ને એમ લીધી તો આને ધન રાખો, એની ઓપોઝિટ એમ. તમે વાયક્ષ ને કાં પર બરાબર. એવી રીતના તમે ઝેડક્ષ, તમે ઝેડક્ષ તો ઊભી લીટી જ લેવાના ને ઝેડક્ષ માં કોઈને પર ધન મેઇન મારા હિસાબે વાયક્ષ જ તમને કન્ફ્યુઝ કરે. એક્સ અક્ષમાં બી તમે મગજમાં ફિક્સ કરી દીધું કે તમે ઉગમ બિંદુ પર છો, તમારી બહાર નીકળે તે ધન ને પાછળ જાય તે ઓકે. ચાલો બાળકો તો અહીંયા આખી ગેમ પૂરી થાય છે. હવે બસ આ છેલ્લા ચિહ્ન યાદ રહી જશે. ચાલો તો મને કેવો બીજા અસ્તાંશના ચિહ્ન તમારી ટેકનિક થી આવી ગયો. યસ માઇનસ માઇનસ પ્લસ. ચાલો સાતમું. યસ ચાલો પાંચમું. અરે પ્લસ પ્લસ માઇનસ પાંચમું ચરણ. યસ પ્લસ પ્લસ થઈ ગયું. આ આવતું એમ યાદ રાખ્યું એમ યાદ રાખો. અરે વિચાર ચિહ્ન એમ યાદ રાખ્યું સાચું એટલે ની કલ્લામાં પ્લસ પ્લસ પ્લસ. સારું તો ઓકે બાળકો અવકાશમાં બિંદુના યામ. હવે તમારે અવકાશમાં આ બિંદુ પી ને દર્શાવવું ખબર સોરી સમતલ થી બરાબર. આ જે એક્સ વાય સમતલ છે ને આ એક્સ વાય સમતલ તેનાથી બિંદુ કેટલી હાઈટ પર છે જે એનો ઝેડ યામ ઝેડ. પછી હવે જો અહીંયાથી તમે લંબ દોર્યો એમ તો એમ ના યામ હું એમ ના યામ એક્સ યામ જે હોય તે વાય યામ જે હોય તે એક્સ વાય તેને અહીંયા ઉપર એટલે કે બિંદુ જે હોય ને બિંદુ એનો લંબ દોરવાનો. લંબ દોરવાથી જે યામ આવે ને એમાં આ ઝેડ યામ 0. કેમ કે આ બિંદુ એક્સ વાય સમતલમાં છે. ઝેડ યામ તો કેટલી હાઈટ પર છે નીચેથી હોય તો અને નીચે જેટલો નીચે -2 થઈ ગયા. એટલે આવી રીતના તમે યામ નક્કી કરી આમાં ત્રિપરિમાણમાં. ચાલો એના પછી ઓકે બાળકો. સો હવે તમારે મને એ કહેવાનું કે એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુના યામ x0 0 y અક્ષ પરનું બિંદુ 0 y 0 z અક્ષ પરનું 0 0 z. xy સમતલના બિંદુના યામ yz સમતલ xz x0z x0z. આ ખ્યાલ આવી જશે તો આ નોંધ પણ તમને ક્લિયર અને ચિહ્નનો બી કોન્સેપ્ટ ક્લિયર.
સારું, તો હવે સ્વાધ્યાય કાલથી જ ચાલુ કરી. હા, ઉદાહરણ તો બે જ છે, કાલથી જ લીધું. બરાબર, એકવાર રિવાઇઝ બોલીએ કાલે. ઓકે, ચાલો તો બાય, જય હિન્દ.